નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયો વાત કરવાની છે સીસીઈ એટલે કે જે ઘણા સમયથી ઉમેદવારો સીસીઈની રાહ જોઈ રહ્યા છે તેમના માટે મહત્વના સમાચાર આવ્યા છે। કારણ કે સીસીઈમાં આવી રહી છે મોટી ભરતી, જેને લઈને યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે થોડા સમયની અંદર સીસીઈમાં મોટી ભરતી આવવાની છે। તો તેના નવા નિયમો અને એક્ઝામ ક્યારે આવશે એટલે કે ફોર્મ ક્યારે ભરાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેની અંદર તેમણે લખ્યું છે કે નવી સીસીઈના લગ્ન લખાઈ ગયા છે, એટલે કે નવી સીસીઈ ભરતીની તૈયારી શરૂ થઈ ગઈ છે। જાનૈયાઓ તૈયાર થઈ જજો, એટલે કે ઉમેદવાર મિત્રો હવે તૈયાર થઈ જજો, કારણ કે હવે થોડા સમયની અંદર સીસીઈની ભરતી આવી જશે। મેથ રીઝનિંગના બંકાઓ આ સીસીઈમાં ડંકો વગાડશે અને ભાષા તો વિદ્યાર્થીઓને કોઈ ચિંતાનો વિષય જ નથી, એટલે કે ભાષાના વિષયમાં વિદ્યાર્થીઓનો કોઈ પણ પ્રકારની ચિંતા જ નથી। બંધારણ તો બધાની નસે નસમાં વહે છે, એટલે હવે નવી સીસીઈમાં તો બધા બબકા જ છે, તેમ યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું। અને સાથે સાથે તેમને અને બધાને સૌથી વધારે ચિંતા છે કે ગ્રુપ બીમાં પરીક્ષા તો રાહ અને ખુશીના સમાચાર છે। ચિંતા ન કરતા ઘીના ડામમાં ઘી પડ્યું, રસ્તો સાફ છે, તેમ યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે। અને સીસીઈ સિલેબસ પર યુનિવર્સિટીના સ્વઘોષિત પ્રોફેસરો જે ભવિષ્યવાણી કરી હતી એ ભવિષ્યવાણી નહીં ભ્રમ સાબિત થશે, એટલે કે તે ભવિષ્યવાણી ખોટી પડશે તેવું યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું। અને જેને જઈને જીતની શરણાઈ વગાડવાની છે, બસ બે વાત ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ વધારે કરજો, આઇન્સ્ટાઈન જેવું બનવું પડશે, બાકી તમારો મેર નહીં પડે। અને પંચામૃત સમાચાર એટલે કે બજેટની જાહેરાત પહેલાં જ સીસીઈની જાહેરાત આવી જશે તેવું યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું। સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે સીસીસીના નવા આરઆર પણ આવશે, તૈયાર થઈ જાઓ, આખરી ઓપ આપવામાં આવી દેવાયો છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। એટલે કે તેમને ભરતીના નવા નિયમો, સત્તાવાર અપડેટ માટે સરકારીની સીસીઈની વેબસાઇટ ઉપર જોતા રહો, તૈયારી શરૂ રાખો અને ટૂંક સમયમાં જ જાહેરાત થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। અને સાથે સાથે સંજય ચતુર્વેદીએ પણ ટ્વીટ કર્યું હતું કે સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી એમ ટૂંક સમયમાં જ જાહેરાત આવી જશે, એટલે કે 28 અથવા 29 તારીખે તેની જાહેરાત આવી જશે। અને ગ્રુપ બીમાં MCQ આવશે, અભ્યાસક્રમમાં થોડો ફેરફાર થઈ શકે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે હવે ઉમેદવાર મિત્રો ઓફિશિયલ નોટિસની રાહ જોવો। આમ ઉમેદવાર મિત્રો જે સીસીઈમાં જવા માગે છે તેઓ અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।